આપણે વામન પુરાણના 20મા દિવસની કથાને આગળ વધારીએ. પુલત્સ્ય બોલ્યા કે હે દ્વિજ શ્રેષ્ઠ, કશ્યપની દનુ નામની પત્ની હતી. તેને ઇન્દ્રની વધુ બળવાન 3 પુત્ર હતા. તેમાંના પહેલા મોટા પુત્રનું નામ શુંભ, બીજા વચલા પુત્રનું નામ નિશુંભ અને ત્રીજા મહાબલી. પુત્રનું નામ નમુચી હતું. ઇન્દ્ર નમુચીને મારવા વજ્ર લઈને ગયો ત્યારે ઇન્દ્રને આવતો જોઈ નમુચી ભયથી સૂર્યના રથમાં પેસી ગયા. તેથી ઇન્દ્ર તેને મારી ન શક્યા. નારદ તે પછી ઇન્દ્ર તેની સાથે સમાધાન કરી લીધું અને તેને એ અસ્ત્રશસ્ત્રથી મરે નહીં તેવું વરદાન આપ્યું. પોતાને અસ્ત્રશસ્ત્રથી અવધ્ય સમજી નમુચી પાતાળલોકમાં ચાલ્યો ગયો. તે દાનવપતિએ જળમાં સ્નાન કરતી વખતે સમુદ્રના ઉત્તમ ફીણને હાથમાં લઈને કહ્યું કે દેવરાજ ઇન્દ્રે કહેલું વચન સફળ થાઓ. આ ફીણ મારો સ્પર્શ કરે એમ કહી તે દાનવ બંને હાથથી ફીણ ઉઠાવી સ્વેચ્છાનુસાર પોતાના મુખ, નાક, કર્ણ વગેરેનું વજ્ર રચ્યું. તેનાથી નમુચીના નાક અને મુખ ભગ્ન થઈ ગયા. તેનાથી તે પડી ગયો અને મરી ગયો. પ્રતિજ્ઞા ભંગ થઈ જવાથી ઇન્દ્રને બ્રહ્મહત્યાનું પાપ લાગ્યું. તે પાપ તેમણે તીર્થમાં જઈ સ્નાન કરીને દૂર કર્યું. નમુચીના મૃત્યુથી તેના 2 વીર ભાઈ શુંભ અને નિશુંભ અત્યંત ક્રોધે ભરાયા. તે બંને ઘણી મોટી તૈયાર કરી દેવતાઓને મારવા ચડી આવ્યા. પછી તો ઇન્દ્ર સાથે સર્વ દેવતાઓ પણ નીકળી પડ્યા અને તે 2 દૈત્યોને આક્રમણ કરી અનુચરો સહિત દેવતાઓને પરાજિત કરી દીધા. દાનવોએ ઇન્દ્રને હાથી, યમનો, મહિષ, વરુણનું મણિમય છત્ર, વાયુની ગદા તથા પદ્મ અને શંખ આદિ નિધિઓને પણ છીનવી લીધી. નારદજીએ એમણે 3 લોકને પોતાને આધીન કરી લીધા. પછી સર્વ દેવતાઓ પૃથ્વીતલ પર આવી ગયા. ત્યાં તેમણે રક્તબીજ નામના એક મહાન અસુરને જોયો અને તેને પૂછ્યું કે આપ કોણ છો? તેણે ઉત્તર આપ્યો કે વિભુ, હું મહિષાસુરનો મંત્રી એક દૈત્ય છું. હું રક્તબીજ નામથી વિખ્યાત મહાપરાક્રમી અને વિશાળ ભુજાઓવાળો દૈત્ય છું. સુંદર, શ્રેષ્ઠ અને વિશાળ ભુજાઓવાળા ચંડ અને મુંડ નામથી વિખ્યાત મહિષના 2 મંત્રી દેવીના ડરથી જળમાં છુપાઈ ગયા છે. મહાદેવીએ સવિસ્તૃત વિંધ્ય પર્વત પર અમારા સ્વામી મહિષને મારી નાખ્યા છે. પછી દેવતાઓએ તેને પૂછ્યું કે આપ કોના પુત્ર છો? આપ લોકો ક્યાં નામથી વિખ્યાત છો? તમારામાં કેટલા બળ અને પ્રભાવ છે? શુંભ નિશુંભ બોલ્યા કે પહેલા શુંભ બોલ્યો કે હું દનુનો ઓરસ પુત્ર અને શુંભ નામથી પ્રસિદ્ધ છું. આ મારો નાનો ભાઈ છે. તેનું નામ નિશુંભ છે. સત્ર સમૂહનો વિનાશ કરનાર વીર છે. તેણે ઇન્દ્ર, રુદ્ર, દિવાકર આદિ દેવતાઓ તથા અન્ય અનેક અત્યંત બળશાળી વીરોને પણ પરાજિત કરી દીધા છે. હવે તમે કહો કે કઈ દેવીએ દૈત્ય મહિષાસુરને મારી નાખ્યો છે અને બંને અમારી સેનાઓ સાથે લઈને તે દેવીનો વિનાશ કરીશું. હે મુનિ, નર્મદાના કિનારે આ રીતે વાત કરતી વખતે ચંડ અને મુંડ નામથી બંને દાનવ જળમાંથી બહાર નીકળી આવ્યા. પછી તે બંનેએ રક્તબીજની નજીક જઈને મધુર શબ્દમાં કહ્યું કે તમારી સામે આ કોણ ઊભું છે? તેમણે તે બંનેને કહ્યું કે આ દેવતાઓને કષ્ટ આપનાર શુંભ નામનો દૈત્ય છે અને આ બીજો તેનો નાનો ભાઈ નિશુંભ છે. હું ચોક્કસ તે બંનેની સહાયતાથી તે 3 લોકમાં રત્ન સ્વરૂપા દુષ્ટા સાથે વિવાહ કરીશ, જેણે મહિષાસુરનો વિનાશ કર્યો છે. ચંડે કહ્યું કે તમારું કહેવું ઉચિત નથી, કારણ કે આપ હમણાં તે રત્નને યોગ્ય નથી. રાજા જ રત્નને યોગ્ય છે. તેથી શુંભ માટે જ આ સંયોગ બેસાડો. તે પછી તેમણે નિશુંભ અને શુંભની આગળ આવા સ્વરૂપવાળી કૌશિકીનું વર્ણન કર્યું. શુંભે પોતાના દૂત સુગ્રીવ નામના દાનવને વિંધ્યવાસીની પાસે મોકલ્યા. તે અસુર ત્યાં ગયો અને દેવીની વાત સાંભળી છંછેડાઈ ગયો. પછી આવીને તેણે શુંભને અને નિશુંભને કહ્યું કે દૈત્ય નાયકો, આપના કહેવાથી હું દેવીને કહેવા ગયો હતો. મેં તેને કહ્યું કે ભાગ્યશાળીની સુપ્રસિદ્ધ દાનવ શ્રેષ્ઠ શુંભે તમને કહ્યું છે કે 3 લોકનો સમર્થ સ્વામી છું. સુંદરી, સ્વર્ગ, પૃથ્વી, પાતાળના સર્વ રત્ન મારા ઘરમાં સદા ભરેલા રહે છે. કૃશોદરી, ચંડ અને મુંડ તને રત્ન સ્વરૂપ બતાવી રહ્યા છે. તેથી તું મારા કે મારા નાના ભાઈ નિશુંભનું વરણ કર. તે પછી તે દેવે હસીને કહ્યું કે સુગ્રીવ, તે બરાબર કહ્યું છે. 3 લોકના સ્વામી શુંભ રત્નને યોગ્ય છે, પરંતુ મહાસુર, મારી અવિનીતાના હૃદયની એ અભિલાષા છે કે મને યુદ્ધમાં પરાજિત કરનાર મારો પતિ થાય. મેં તેના ઉત્તરમાં કહ્યું કે તને ઘમંડ થઈ ગયો છે. ભલા જે અસુરે સર્વ દેવતાઓ અને રાક્ષસોને પરાજિત કરી પોતાને આધીન કરી લીધા છે, તે તને પરાજિત કેમ નહીં કરે? તેથી હે ક્રોધવાળી, તું વાત માની લે. તે પછી દેવીએ મને કહ્યું કે હું શું કરું? મેં વિચાર કર્યા વિના જ આવું પ્રણ લીધું છે. તેથી તમે જઈને શુંભને મારી વાત કરો. ફલતઃ મહાસુર તે સાંભળીને તમારી પાસે આવ્યો છું. તે સળગતી અગ્નિજ્વાળા જેવી તેજસ્વીની છે. તે જાણી આપને જે યોગ્ય લાગે તે કરો. પુલત્સ્ય બોલ્યા કે સુગ્રીવની વાત સાંભળી તે મહાન અસુર શુંભે દૂર ઊભેલા ધૂમ્રલોચન દાનવને કહ્યું કે ધૂમ્રાક્ષ, તું જા અને દુષ્ટાને અપરાધીની દાસીની માફક વાળ ખેંચીને વ્યાકુળ બનાવી શીઘ્ર અહીં લઈ આવ. જો કોઈ પણ વિચાર કર્યા વિના તેને મારી નાખ, જે ભલે બ્રહ્મા કેમ ન હોય. શુંભની આજ્ઞાથી ધૂમ્રાક્ષે 600 અક્ષિણી પદાતિ
સેના સાથે વિંધ્ય પર્વત પર ચડાઈ કરી દીધી, પરંતુ ત્યાં તે દુર્ગાને જોઈ દ્રષ્ટિ અંજાઈ જવાથી તેણે કહ્યું કે મૂઢે આવો કૌશિકી, તું શુંભને પોતાનો પતિ બનાવવાની ઈચ્છા કર, અન્યથા હું બળપૂર્વક તારા કેસ પકડી તને ઘસીને વ્યાકુળ રૂપમાં લઈ જઈશ. શ્રીદેવી બોલ્યા કે શુંભે તને મને બળપૂર્વક લઈ જવા માટે નિશ્ચય મોકલ્યો છે તો તે વિષયમાં એક અબડા શું કરશે? તને જેમ ગમે તેમ કર. પુલત્ય બોલ્યા. તે સાંભળી ધૂમ્રલોચન ગદા લઈ દોડ્યો. કૌશિકીએ તેને તેની સેના સહિત હુંકારથી જ ભસ્મ કરી નાખ્યો. સંસારમાં હાહાકાર મચી ગયો. શુંભે પણ હાહાકારનો શબ્દ સાંભળ્યો. તે પછી શુંભે ચંડ અને મુંડ અને રૂરુને આદેશ આપી યુદ્ધ કરવા મોકલ્યા. શીઘ્ર તેમની સેના ત્યાં પહોંચી ગઈ, જ્યાં કૌશિકી ઊભી હતી. શત્રુની સેનાને જોઈ દેવીના સિંહે યુદ્ધમાં પોતાની ગરદનના વાળ ફટકાર્યા અને તે ખેલમાં પરિશ્રમ વિના દાનવોને પછાડીને મારવા લાગ્યો. પછી તો પર્વતની ગુફામાં રહેનારા સિંહ તથા દેવીના અનુગત ભૂતોથી મરાઈ રહેલા તે સર્વદાનવ ભાગીને ચંડમુંડના શરણે ચાલ્યા ગયા. સેનાને ગભરાયેલી અને દુઃખી જોઈ ચંડમુંડના હોઠ ફફાડવા લાગ્યા. અગ્નિ તરફ દોડતા પતંગિયાની માફક તે બંને દેવી તરફ દોડ્યા. તે જોઈ દેવીને અત્યંત ક્રોધ ચડ્યો. પરમેશ્વરીએ મુખ ઉપર 3 રેખાઓવાળી ભ્રુકુટી ચડાવી. દેવીના વક્ર ભ્રમરોયુક્ત ભાલ સ્થળમાંથી શીઘ્ર વિકરાળ મુખવાળા ભક્તો માટે મંગલદાયની યોગિની કાલી નીકળી આવ્યા. તેમના હાથમાં ભયંકર ખટવાંગ હથિયાર કાળા અંજન જેવા તર્કસથી યુક્ત ભયંકર તલવાર હતી. તેમનું શરીર હાડપિંજર અને રક્તથી ખરડાયેલું હતું. તેમના ગળામાં રાજાઓના કપાયેલા માથાની મુંડમાલા હતી. તેમણે અતિશય ક્રોધ કરીને યુદ્ધમાં કેટલાકને મોતને ઘાટ ઉતારી દીધા અને હાથી, રથ તથા ઘોડાથી યુક્ત કેટલાક અસુર શત્રુઓને ખટવાંગથી મારી નાખ્યા. અંબિકા દેવી ચર્મ, અંકુશ, મુદગર, ધનુષ, ઘંટ અને યંત્ર સહિત હાથીઓને પોતાના મુખમાં ધકેલતા લાગ્યા અને ચક્ર તથા સારથી, ઘોડા અને યોદ્ધાની સાથે કુબેરથી યુક્ત રથને પોતાના મોંમાં નાખીને ચાવવા લાગ્યા. કોઈને માથાના વાળ પકડી અને કોઈને પગથી કચડીને મૃત્યુ સમીપ પહોંચાડી દીધા. તે પછી સેનાપતિની સાથે તે સેનાને દેવી દ્વારા ભક્ષિત થઈ જોઈ રૂરુ દોડ્યો. ચંડીએ રૂરુને જોયો અને ખટવાંગથી તેના શિર પર આઘાત કર્યો. તે મરીને કપાયેલા વૃક્ષની માફક ધડામ દઈને પૃથ્વી પર પડ્યો. તેને જમીન પર પડેલો જોઈ દેવીએ પશુની માફક તેના કાનથી પગ સુધીની ચામડી ઉખાડી લીધી. તે કોષને લઈને તેમણે પોતાની નિર્મળ જટાઓને બાંધી લીધી. તેમાં એક જટા ન બાંધી તેને ઉખાડીને તેમણે જમીન પર ફેંકી દીધી. તે જટા એક ભયાવની દેવી થઈ ગયા. તેના માથાના વાળ તેલ ભર્યા હતા. તેનું શરીર અડધું કાળું તથા અડધું સફેદ વર્ણનું હતું. તેણે કહ્યું કે હું એક ભારે મહાસુરને મારીશ. તેથી દેવીએ તેનું ચંડમારી એવું પ્રસિદ્ધ નામ પાડી દીધું. દેવીએ કહ્યું કે સુભગે તું જા અને ચંડમુંડને અહીં પકડી લાવ. તેમને પકડી લાવવામાં તું સમર્થ છે. દેવીના કથનને સાંભળી ચંડમારી ચંડમુંડને પકડવા દોડી. તેઓ ભયથી દુઃખી થઈ દક્ષિણ દિશામાં ભાગી ગયા. ત્યારે ચંડમારી ગરુડ સમાન વેગવાળા ગર્દભ પર સવાર થઈને વેગથી તે બેની પાછળ દોડી. ચંડમુંડના દોડતા વસ્ત્રહીન થઈ ગયા. તેમની પાછળ શિવા પણ દોડવા લાગ્યા. તે સમયે તેમણે યમરાજના પૌંડ્ર નામના મહિષને જોયો. ચંડમારીએ મહિષનું શિંગડું ઉખાડી લીધું અને તેને હાથમાં લઈ તે શીઘ્રતાથી દાનવની પાછળ પડી. ત્યારે તે 2 દૈત્યો પૃથ્વી પર છોડી આકાશમાં ચાલ્યા ગયા. પછી મહેશ્વરીએ પોતાના ગધેડા સાથે તેમનો પીછો કર્યો. દેવીએ સર્પરાજ કરકોટકને ખાવાની ઈચ્છાવાળા ગરુડને જોયો. પછી તે દેવીને જોતાં જ તેમના રૂવાડા ખડા થઈ ગયા. તે ડરી ગયા. ચંડમારીના ભયથી ગરુડ માંસપિંડની જેમ થઈ ગયો અને તેની પાંખો ખરી પડી. પક્ષીરાજની પાંખો તથા કરકોટક સર્પને લઈ ચંડમારી ભર્યા ચંડમુંડની પાછળ દોડી અને તરત જ તેમને પકડીને કરકોટક નાગથી બાંધી વિંધ્ય પર્વત પર લઈ આવી. ચંડમારીએ દાનવોને દેવીને નિવેદિત કરી ભયંકર કોષ લઈ દાનવોના મસ્તકો તથા ગરુડની સુંદર પાંખોથી બનેલી અનુપમ માળા નિર્મિત કરી દેવીને અર્પણ કરી અને સિંહ ચર્મનો ઘાઘરો પણ દેવીને સમર્પિત કર્યો. તેમણે સ્વયં ગરુડની અન્ય પાંખથી બીજી માળા બનાવી પોતાના માથે બાંધી લીધી અને પછી દાનવોનું ખૂન પીવા લાગી. તે પછી પ્રચંડ દુર્ગાએ ચંડ અને અસુરના એક મુંડને પકડી લીધા તથા કોપ કરીને તે મહાસુરના માથા કાપી નાખ્યા. શુષ્કરેવ દેવીએ સર્પ દ્વારા તેના માથાનો અલંકાર બનાવ્યો અને તે ચંડમારીની સાથે કૌશિકી પાસે ગઈ અને તેને કહ્યું કે દેવી દૈત્યોના માથાથી ગૂંથેલી અને નાગરાજથી લપટીને પહેરાય તેવો આ શ્રેષ્ઠ અલંકાર ધારણ કરો. શિવાદેવીએ તે વિસ્તૃત શિરના આભૂષણોને લઈને તેને ચામુંડાના મસ્તક પર બાંધી દીધા અને કહ્યું કે આપે અત્યંત ભયંકર કાર્ય કર્યું છે. તમે ચંડ અને મુંડના માથાનું શુભ આભૂષણ ધારણ કર્યું છે. તેથી તમે લોકમાં ચામુંડા નામથી પ્રખ્યાત થશો. ચામુંડાને ત્રિનેત્રાએ આમ કહીને દિગંબરાને કહ્યું કે તમે આપણા આ શત્રુ સૈનિકોનો વિનાશ કરો. એમ કહી તેજ ગતિવાળા ગધેડાની સાથે તે દેવી શિંગડાની અણીથી ઉગ્ર ક્ષત્રસેનના દળોનો સંહાર કરતી વિચરણ કરવા લાગી. આ રીતે અસુરોને ચાવી જવા લાગી. તે પછી અંબિકાની અનુગામિનીઓ ચર્મ મુંડા મારી સિંહ અને ભૂતગણો દ્વારા મરાઈ રહેલા તે મહાદાનવ પોતાના નાયક શંભુના શરણે ગયા.
ત્યાર પછી આવે છે અધ્યાય 56 માતૃકાઓની ઉત્પત્તિ, રક્તબીજ, શુંભ નિશુંભ વધ, દેવીની દેવસ્તુતિ, દેવીના વરદાન. પુલત્સ્ય બોલ્યા કે નારદજી, શુંભે ચંડ અને મૂળને મરેલા તથા સૈનિકોને નાસી ગયેલા જોઈ અત્યંત બળવાન અસુર રક્તબીજને લડવા આજ્ઞા કરી. તે પછી મહેશ્વરી ચંડિકાએ દૈત્યોની 30 કરોડ અક્ષોહિણી સેના ને આવતી જોઈ તે બંને દેવીઓ સાથે સિંહ સમાન ગર્જના કરી. તે પછી સિંહ જેવો હુંકાર કરતી દેવીના મુખથી હંસના વિમાન પર બેઠેલી થઈ ગઈ. ક્ષણભરમાં વૃષ પર આરૂઢ ત્રિશૂલ ધારિણી મહાસર્પના કંગન પહેરી અને સર્પના કુંડલ ધારણ કરી 3 નેત્રોવાળી મહેશ્વરી પણ ઉત્પન્ન થઈ ગઈ. નારદજી મોરપંખથી સુશોભિત શક્તિરૂપિણી અને શ્રેષ્ઠ મોરના વાહન પર આરૂઢ કૌમારી દેવીના કંઠથી ઉત્પન્ન થઈ. ગરુડ પર સવાર શંખચક્ર, ગદા, તલવાર અને ધનુષબાણ ધારણ કરનારી સૌંદર્યશાલિની વૈષ્ણવી શક્તિ દેવીની બંને ભુજાઓથી ઉત્પન્ન થઈ. ભારે ભયંકર મૂસળ ધારણ કરેલી દાઢોથી પૃથ્વીને ખોદનારી શેષનાગ પર સ્થિત વારાહી શક્તિ દેવીની પીઠથી ઉત્પન્ન થઈ. હાથમાં વજ્ર અને અંકુશ લઈ વિવિધ આભૂષણોથી વિભૂષિત ગજરાજની પીઠ પર બેઠેલી મહેન્દ્રી શક્તિ તેમના સ્તનમંડલથી ઉત્પન્ન થઈ. ગરદનના વાળોને ફટકારવાથી ગ્રહ, નક્ષત્ર અને તારાઓને વિક્ષુબ્ધ કરતી તીક્ષ્ણ નખોવાળી અત્યંત ભયંકર નરસિંહ શક્તિ દેવીના હૃદયથી ઉત્પન્ન થઈ. પછી ચંડિકાએ તે શક્તિઓ દ્વારા સંહાર કરાતી અસુર સેના અને શત્રુઓને જોઈ ભયરહિત થઈ ઘોર ગર્જના કરી. 3 લોકોને ધ્વનિથી ગુંજાવી દેતા તે ગર્જનને સાંભળી શૂલપાણી ત્રિલોચન મહાદેવજી દેવીની નિકટ આવ્યા અને તેને પ્રણામ કરી તેમને કહ્યું કે અંબિકે, દુર્ગે, હું આવી ગયો છું. હું આપનું શું કામ કરું? મને આજ્ઞા કરો. તે ઉક્તિની સાથે દેવીના દેહથી શિવા ઉત્પન્ન થઈ ગઈ. તેમણે દેવેશ્વરને કહ્યું કે શંકર, આપ દૂત બનીને જાઓ અને શુંભ નિશુંભને કહેજો કે હે દુરાચારીઓ, જો તમે સૌ જીવવા ઈચ્છતા હો તો 7મા લોક રસાતલમાં ચાલ્યા જાઓ. ઇન્દ્રને સ્વર્ગની પ્રાપ્તિ થાય, દેવગણ પીડાથી મુક્ત બને અને બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય આદિ વર્ણ વિવિધિ વિધાનથી યજ્ઞ કરે. જો તમે બધા પોતાના બળના પૂરા ઘમંડથી યુદ્ધ કરવા ઈચ્છતા હો તો આવો. હું કોઈ પણ જાતના ગભરાટ વગર આસાનીથી તમારા લોકનો વિનાશ કરી દઉં છું. નારદજી, તેમણે શિવને દૂત બનાવ્યા તેથી મહાદેવીનું નામ દૂતી બન્યું. તે બધા અસુર પણ શંકરના ગર્વિલા વચનો સાંભળી હુંકાર કરતા જ્યાં કાત્યાયની હતા ત્યાં દોડી પડ્યા. તે પછી બંને અસુરે સુરેશ્વરી પર બાણ, શક્તિ, અંકુશ, કુઠાર, શૂલ, ભૂષુંડી, પટ્ટીસ, તીક્ષ્ણ પ્રાસ અને ઘણા બધા પરિત વગેરે અસ્ત્રોનો વરસાદ વરસાવી દીધો. યુદ્ધમાં પ્રચંડ પરાક્રમશાળીની તે મહેશ્વરીએ પણ શ્રેષ્ઠ ધનુષથી નીકળેલા બાણોથી અસુરોના શસ્ત્રોને તેમની ભુજાઓ સહિત કાપી નાખ્યા અને સેંકડો બાણોથી અન્ય અસુરોને મારી નાખ્યા. મારીએ ત્રિશૂલથી, કૌશિકીએ ખટવાંગથી, બ્રહ્માએ જળ રાશિ ફેંકીને મહેશ્વરીએ શૂલથી છેદી નાખી જર્જર કરી દીધા. ત્યારે વૈષ્ણવીએ ઘણાને બાળીને ભસ્મ કરી દીધા. કુમારીએ શક્તિથી, ઐન્દ્રિએ વજ્રથી, વરાહીએ મોથી અને ચક્રથી અસુરો સંહાર્યા. નારસિંહે નખોથી, શિવદૂતે અટ્ટહાસ્યથી, રુદ્રે ત્રિશૂળથી, વિનાયકે ફરસીથી મારી અન્ય અસુરોને વિનિષ્ટ કરી દીધા. આ રીતે દાનવ ધરાશયી થવા લાગ્યા. ભૂતગણ તે સર્વના મૃતદેહોને ખાઈને નષ્ટ કરવા લાગ્યા. દેવતાઓ અને માતૃશક્તિઓ દ્વારા સંહાર કરવામાં આવેલા અને વ્યાકુળ કરી દીધેલા સર્વ મહાન અસુર ભયથી અહીં તહીં જોતા રક્તબીજના શરણે ગયા. ક્રોધથી ફડકતા હોઠવાળો રક્તબીજ તેજ ધારાવાળા અસ્ત્રો લઈ એકાએક આવી ચડ્યો અને ભૂતગણોને અહીં તહીં ખેદેડતો માતૃવ્યૂહમાં પ્રવેશી ગયો. તેને આવતા જોઈ માતૃશક્તિઓ તે અસુર પર પોતાના તેજ શસ્ત્રોની વર્ષા કરી. તેના શરીરના રક્તના જે બિંદુ પૃથ્વી પર પડતા હતા તેમાંથી તેટલા જ બળવાન અસુર ઉત્પન્ન થઈ જતા હતા. તે પછી તે અદ્ભુત દ્રશ્યને જોઈ કૌશિકીએ કેશિનીને કહ્યું કે ચંડિકે, વડવાનલની માફક પોતાના મુખને ઉઘાડી શત્રુનું ખૂન પી નાખો. એવું કહેતા અંબિકાએ પોતાનું વિશાળ ભયંકર મુખ વિકસાવ્યું. ઉપરના હોઠથી આકાશનો સ્પર્શ કરતી ચામુંડા સામે ખડી થઈ ગઈ. તે પછી અંબિકાએ શત્રુના વાળોને પકડી તેને ઘસેડીને વ્યાકુળ કરી પોતાના મુખમાં નાખી દીધો અને તેની છાતીના શૂળ પ્રહાર કરી દીધો. તે પછી તેનું રક્ત સુકાઈ ગયું. તેનાથી તેનું બળ ચાલ્યું ગયું. નિર્બળ થઈ જતાં તે દેવીએ સુવર્ણથી વિભૂષિત ચક્રથી તેના શરીરના સેંકડો ટુકડા કરી નાખ્યા. તે દાનવપતિ મરાયાથી બધા દાનવો હા ભાઈ, ક્યાં જઈ રહ્યા છો? ક્ષણભર રોકાવો, અહીં આવો, એવું કહેતા કરુણ રુદન કરવા લાગ્યા. મૃડાનીના ખુલ્લા અને વિખરાયેલા વાળવાળા તથા કપાયેલા કવચવાળા અનેક નગ્ન દૈત્યોને પૃથ્વી પર પાડી નાખ્યા. તે દૈત્ય પર્વતશ્રેષ્ઠને છોડીને ભાગી ગયા. પોતાની સેનાને હતક્ષત જોઈ તૂટેલા ચક્ર અને ધૂરીવાળા રથ પર ચઢીને દાનવશ્રેષ્ઠ નિશુંભ ક્રોધપૂર્વક મૃડાની દેવી પાસે ગયો. ચમકતી તલવાર અને ઢાલ લઈને શિર હલાવતા તે દેવીનું રૂપ જોઈ મોહ જવરથી પીડિત થઈ ચિત્રમાં દોરેલા જેવો સ્થિર થઈ ગયો. દેવીએ સ્તબ્ધ થઈ ગયેલા સામે આવતા દેવશત્રુને જોઈને કહ્યું કે શું આ શક્તિના બળ પર તે દેવતાઓને પરાજિત કર્યા છે? શું આ જ બળ પર મને મેળવવા યાચના કરતા રહ્યો?
કૌશિકીની વાત સાંભળી ઘણો સમય વિચાર કરી તે દાનવે કહ્યું કે ભીરુ, આ તારું કોમળ શરીર મારા શાસ્ત્રોના મારાથી કાચા વાસણની માફક સેંકડો ટુકડાઓમાં વિભાજિત થઈ જશે. સુંદરી, એમ વિચારીને મેં તારા ઉપર આઘાત ન કર્યો. તેથી હે સુનયના, તું મને અંગીકાર કરી લે. મારી તલવારનો પણ ઇન્દ્ર માર સહન કરી શકતો નથી. તું યુદ્ધનો વિચાર છોડી દે. હવે મારી પત્ની બની જા. યોગીશ્વરીએ નિશુંભની એ વાત સાંભળી હસીને ભાવભર્યા વચનોથી કહ્યું કે વીર, લડાઈના મેદાનમાં હાર્યા વિના હું કોઈની પત્ની બની શકતી નથી. જો તું મને તારી પત્ની બનાવવા માંગતો હોય તો મને જીતી લે. નારદજી તે વાત સાંભળી તે દાનવે તલવાર ઉઠાવી કૌશિકી તરફ વેગથી ચલાવી દીધી. દેવોએ તેની તલવારને મોરપંખથી સુશોભિત 6 બાણોથી ઢાલ સહિત કાપી નાખી. તેથી અસુર ગદા લઈ પવન વેગે દેવી તરફ દોડ્યો. દેવીએ ગદા સહિત તેની સુડોળ અને પુષ્ઠભુજાઓને તરત જ બાણથી કાપી નાખી. દેવશત્રુ પડતા ચંડી આદિ રાત્રુકરો પ્રસન્ન થઈ કિલકિલાટ કરવા લાગી. તે પછી આકાશમાં સ્થિત ઇન્દ્રાદિ દેવગણ હર્ષિત થઈને બોલ્યા કે હે વિજયા, તમારો જય હો. પછી ચારે બાજુ ભૂતગણ ભેરી બજાવવા લાગ્યા અને દેવગણ કાત્યાયની ઉપર ફૂલોની વર્ષા કરવા લાગ્યા. નારદજી નિશુંભીને પડેલો જોઈ શુંભ ક્રોધથી હાથમાં પાશ લઈ હાથી પર ચઢીને આવ્યો. તેને જોઈ દેવીએ ચમકતા 4 અર્ધચંદ્રાકાર બાણો ઉઠાવ્યા. હસતા હસતા અંબિકાએ રમત માત્રમાં 2 તીક્ષ્ણ બાણોથી તે હાથીના 2 પગ કાપી નાખ્યા અને બાણોથી તેના કુંભ થડ પર આઘાત કર્યો. તેથી હાથી પડી ગયો. ઘાયલ હાથી પરથી ઉછળતા સુમડા કુંડળોથી સુશોભિત મસ્તકને દેવીએ તરત જ કાપી નાખ્યું. આમ બંને દેવશત્રુઓનો નાશ થતાં તે પર્વત શ્રેષ્ઠ પર ઇન્દ્રાદિ દેવો દેવીની સ્તુતિ કરવા લાગ્યા. દેવો બોલ્યા કે હે ભગવતી, પાપનાશીની આપને નમસ્કાર છે. શત્રુઓના દર્પનું હનન કરનારી આપને નમસ્કાર છે. વિષ્ણુ અને શંકરને રાજ્ય આપનારી આપને નમસ્કાર છે. યજ્ઞ ભાગના ભોગતા દેવોનું કાર્ય કરવાવાળી આપને નમસ્કાર છે. આગળની કથા આપણે આવતીકાલે કરીશું.